નમસ્કાર. ચાલો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ કર્મયોગી પોર્ટલ પર 2025 માટે પોતાનું વાર્ષિક મિલકત પત્રક એટલે કે એપીઆર કેવી રીતે ભરી શકે છે. ઓકે, તો આખી પ્રક્રિયાને આપણે 5 સરળ ભાગમાં વહેંચી છે. આપણે લોગિન કેવી રીતે કરવું ત્યાંથી શરૂ કરીને છેક ફાઇનલ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ બધું જ જોઈશું. સૌથી પહેલાં તો આ કરવું કેમ જરૂરી છે એ સમજી લઈએ. નિયમ મુજબ દરેક સરકારી કર્મચારીએ 2025 માટેનું પોતાનું વાર્ષિક મિલકત પત્રક કર્મયોગી પોર્ટલ પર જમા કરાવવું ફરજિયાત છે. આમાં મુખ્યત્વે 2 વસ્તુઓ આવે છે. એક, જો 2025માં કોઈ નવી મિલકત ખરીદી હોય તો એની વિગતો આપવાની, અને બીજું, જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીની કુલ આવક જાહેર કરવાની. ચાલો તો હવે સીધા જ પહેલા સ્ટેપ પર જઈએ અને એ છે કર્મયોગી પોર્ટલમાં લોગિન કરવું. જો લોગિન કરવાની પ્રોસેસ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં કર્મયોગી ગુજરાત પોર્ટલ ખોલો. પછી તમારો HRMS નંબર, મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાખો. કેપ્ચા કોડ ભરીને સેન્ડ OTP પર ક્લિક કરો. તમારા મોબાઈલ પર જે OTP આવે એ નાખીને લોગિન કરી લો. હવે લોગિન કર્યા પછી જે સ્ક્રીન આવે છે એ બહુ જ મહત્વની છે, કારણ કે અહીંથી આખી પ્રોસેસ એક સવાલના જવાબ પરથી 2 અલગ અલગ રસ્તા પર જાય છે. મતલબ કે જો કોઈ નવી પ્રોપર્ટી ખરીદી હોય તો એની વિગતો પહેલાં નાખવાની છે, અને જો ના ખરીદી હોય તો કામ એકદમ સહેલું, સીધા જ આવક જાહેર કરવાની છે. આપણે પહેલાં નવી મિલકત ઉમેરવાની પ્રોસેસ જોઈશું. તો જે લોકોએ 2025માં કોઈ નવી પ્રોપર્ટી લીધી છે, ચાલો એમના માટેની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પોર્ટલમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન મોડ્યુલ દેખાશે. બસ એમાં જઈને એડ ન્યૂ પ્રોપર્ટી પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે એક લાંબુ ફોર્મ ખુલશે. હવે આ ફોર્મમાં કઈ કઈ માહિતી ભરવાની છે એ જોઈ લઈએ. જેમ કે મિલકત જંગમ છે કે સ્થાવર, ક્યારે ખરીદી, કિંમત શું હતી, એનું સરનામું, માલિક અને વેચનાર કોણ છે, અને પૈસા ક્યાંથી આવ્યા, બચતમાંથી કે લોન લઈને. આ બધી વિગતો તૈયાર રાખવાની. હા, અને એક વાત ખાસ યાદ રાખવાની છે, પ્રોપર્ટીનો કોઈ એક પુરાવો જેમ કે દસ્તાવેજ અપલોડ કરવો ફરજિયાત છે. એની PDF કે ફોટો ફાઇલ બનાવીને તૈયાર રાખવી. અને હા, ફાઇલની સાઇઝનું પણ ધ્યાન રાખવું પડશે. 10 MBથી વધારે મોટી ફાઇલ અપલોડ નહીં થાય. બસ બધી વિગતો ભરાઈ જાય અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે એકવાર બધું બરાબર ચેક કરી લેવાનું અને પછી જ સબમિટ પર ક્લિક કરવાનું. આટલું કરતાં જ તમે પાછા મેઇન પેજ પર આવી જશો. ચાલો હવે એ સ્ટેપ પર આવીએ જે બધા જ કર્મચારીઓએ કરવાનું છે, ભલે નવી પ્રોપર્ટી ખરીદી હોય કે ના ખરીદી હોય. અને એ છે વાર્ષિક આવક ઉમેરવી. જેમને કોઈ નવી પ્રોપર્ટી નથી ખરીદી એમને તો લોગિન કરીને સીધું આ જ કામ કરવાનું છે. એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન પર ક્લિક કરો, આખા વર્ષની કુલ આવક લખો, કોમેન્ટમાં APR સબમિશન જેવું કંઈક લખી દો અને એડ ટુ લિસ્ટ પર ક્લિક કરી દો. જેવું એડ ટુ લિસ્ટ પર ક્લિક કરશો એટલે તરત જ સ્ક્રીન પર કમેન્ટ ઇન્સર્ટેડ સક્સેસફુલી એવો મેસેજ આવશે. એનો મતલબ કે આપણી આવકની વિગત લિસ્ટમાં સફળતાપૂર્વક ઉમેરાઈ ગઈ છે. ચાલો હવે આપણે લગભગ છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયા છીએ, એટલે કે ફાઇનલ સબમિશન. હવે જુઓ, નીચે જે સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન બટન છે એના પર ક્લિક કરતા પહેલા એકવાર ખાતરી કરી લેવાની કે લિસ્ટમાં બધી જ વિગતો એટલે કે પ્રોપર્ટી અને આવક બરાબર દેખાય છે કે નહીં. એ તમને પૂછશે કે શું તમે ખરેખર સબમિટ કરવા માંગો છો. તમે જેવું યસ કરશો એટલે સ્ક્રીન પર આ મેસેજ આવી જશે, એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટેડ સક્સેસફુલી. બસ આપણું કામ અહીં પૂરું. હવે તમે મુખ્ય પેજ પર જોશો તો 2025ના રિટર્ન સામે ઇન પ્રોસેસ લખેલું આવશે, અને જેમ ગયા વર્ષનું અપ્રૂવ્ડ થઈ ગયું છે એવી જ રીતે આપણું આ રિટર્ન પણ મંજૂર થતાં અહીં અપ્રૂવ્ડ દેખાશે. તો ચાલો આખી પ્રોસેસને ફટાફટ ફરીથી યાદ કરી લઈએ. પહેલાં OTPથી લોગિન કરો. જો નવી મિલકત હોય તો એ ઉમેરો. પછી વાર્ષિક આવક ઉમેરો. બધું લિસ્ટમાં આવી જાય પછી જ ફાઇનલ સબમિટ કરો, અને પછી સ્ટેટસ ચેક કરતા રહો. તો હવે સબમિટ તો થઈ ગયું અને સ્ટેટસ ઇન પ્રોસેસ છે. તો આગળ શું? તો હવે આપણું કામ પૂરું. આ રિટર્ન સંબંધિત અધિકારી પાસે મંજૂરી માટે જશે, અને જેવું એ મંજૂર થશે કે તરત જ આપણને SMS કે ઈમેલથી જાણ કરી દેવામાં આવશે. બસ આટલી સરળ છે આખી પ્રક્રિયા. આશા છે કે આ માહિતી ઉપયોગી નીવડશે.